ગીતકની અંદર એમનું નામ લેવું પડે. સતયુગની અંદર હરિચંદ્ર થઈ ગયા, હિરણ્યકશ્યપનું નામ લેવામાં આવ્યું. કેમ? પોતાને દુષ્ટ કરવામાં એટલા સર્વશ્રેષ્ઠ કરાવે છે કે હું દિવસે ન મરું, રાતે ન મરું, ન ઘરમાં ની મરું, ને બહાર મરું, ન હથિયારથી મરું, ન અસ્ત્રથી મરું. વિચાર કરો કે એવો માણસ ક્યાંથી ન મરવું, પણ એવું છે સાહેબ, મૃત્યુ કોઈને નથી શકતી. એમના ઘરે પ્રહલાદનો જન્મ થયો, જે પોતાની પરમાત્મા માને એ જ એને એનો છોકરો કે હું તું પરમાત્મા નથી, પરમાત્મા કોઈ બીજા છે. ત્યારે એ એમના છોકરાને પણ મારવા જાય છે, પણ જાકો રાખે સાઈયા તાકો માર શકે ન કોઈ. कभी कभी तो तेल में डुबो के मार रहे, कभी गर्म खंभे से बांध देते हैं, फिर भी जिसको रखना साईं उसको कोई नहीं मार सकता है. इसलिए आप कर्म करो और राज्य पे छोड़ दो, क्योंकि राज्य सब कुछ संभालने वाले हैं. राज्य के हाथ में सब कुछ है. आगे कह रहे कि आगे सतयुग के राजा का वर्णन आते हैं. सतयुग के 4 राजा आते हैं. सतयुग के 70 मुख्य राजाओं में आते हैं. मुख्य राजा अलग अलग अपने अपने क्षेत्र में है. जिस प्रकार से कोई व्यक्ति युद्ध क्षेत्र में सर्वश्रेष्ठ हो, अर्थात युद्ध કરવામાં સૌથી આગળ હોય, કોઈ વ્યક્તિ એ રાજામાં સૌથી વધારે હોય, જે રીતે યુધિષ્ઠિર એ રાજાઓમાં અને ધર્મ પુરુષ કહેવામાં આવે છે. અર્જુન રાજા હોવા છતાં રાજા નહીં, પરંતુ ધનુર્ધરમાં સર્વશ્રેષ્ઠ છે. પોતાનું લક્ષ્ય એ પોતાના કેન્દ્ર લક્ષ્ય પર જ કેન્દ્રિત છે. અર્જુન અહીંયા મને લાગે છે ને, જેટલા પણ પાત્રનું નામ લીધું છે એનાથી બહુ મોટી શિક્ષા રાજ્ય આપણને આપે છે. અર્જુનથી આપણને આપણું લક્ષ્ય પર કેન્દ્રિત થવું એ શીખવાડે છે. અર્જુનને લક્ષ્યમાં ન એને ઝાડ જોવાય છે, ન માછલી જોવાય છે, માછલીની આંખ જ જોવાય છે. જે વૃક્ષ પર છે માછલી ટંગાડેલી છે, એની માછલીની આંખ જ જોવાય છે. રાજ્ય કહે છે કે તમે પરમધામ જોઈએ તો સુરતા એકે રાજ્ય મૂળ મિલાવે માન. સુરતા મૂળ મિલાવવાથી બહાર ગઈ તો સમજી લેજો કે આપણું પત્તું કપાઈ ગયું. આજે કોઈ સુરતાની પરમધામ લેવા જવા માંગતું જ નથી. એનું કારણ શું છે? એનું કારણ એકમાત્ર છે, यदि આપણે સુરતા પરમધામ જવાની ઈચ્છા થાય ના, તો સમજી લેજો કે આપણે વાણી મંત્ર નથી કરતા, ચિત્તવન નથી કરતા, અને સત્સંગ નથી સાંભળતા, અને સુંદર સાથની સંગતિમાં નથી રહેતા. જે વ્યક્તિ સુંદર સાથની સંગતિમાં રહે, જે વ્યક્તિ સત્સંગ સાંભળે અને જે વ્યક્તિ રાજ્યની વાણીનું પઠન કરે, ये व्यक्ति संसार में कोई पण उन्नति कर सके. ये व्यक्ति चाहे तो इस इंडिया में सबसे बड़ा पद भी पा सकता है, पर राज्य की कृपा से. यदि वो चाहे कि मैं राज्य की कृपा से ये कार्य कर रहा हूँ, तो वो व्यक्ति अपने अपने कार्य में सर्वश्रेष्ठ कर सकता है. हमारे ज्ञानपीठ में ऐसे ऐसे भी व्यक्ति आए जो अध्यात्म में भी तो सर्वश्रेष्ठ है, परंतु उसके साथ साथ भौतिकता में भी इतने सर्वश्रेष्ठ है तो संसार वाले को पीछे छोड़ रहे हैं. सोचो, आप डॉक्टर प्रवीण जी की मैं बात कर रहा हूँ. एक लड़की थी हमारे यहाँ आके, रिया नाम, सेवा करती है, उसके साथ साथ राज्य, परंतु एक उनका लक्ष्य, जो राज्य का समय हो वो मैं राज्य को ही दूंगी, इसके अलावा मैं किसी को नहीं दूंगी. जब राज्य की वाणी सुनिए तो राज्य को, जिस प्रकार से देवचंद्र जी ने 14 वर्ष निष्ठाबंध भागवत कथा सुनी, परंतु कभी भी नहीं छोड़ा. हम यहाँ पर 15 दिन 10 दिन की 12 दिन की विपत होगी कि उसमें भी कुछ दिन नहीं आ पाएगा, हमारे कुछ घर कार्य हो गया.